नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। શ્રી કચ્છ કડવા પાટીદાર વડોદરા સમાજ દ્વારા પ્રગતિ ઉમા મહિલા મંડળની રચના સાથે વિવિધ કાર્યક્રમો। વડોદરા શહેરમાં મહિલા જાગૃતિ માટે એક પ્રગતિ ઉમા મહિલા મંડળની સૌપ્રથમ રચના ઈસવીસન 2013માં શ્રીમતી મધુબેન નવીનભાઈ સેંધાણી, જે પોતે પ્રમુખ પદમાં રહી ઉપપ્રમુખમાં બીનાબેન આર પુકાર અને મંત્રી પદમાં અર્પિતાબેન જે વેલાણી તેમજ અન્ય કારોબારી સભ્યોને લઈ પ્રગતિ મહિલા મંડળમાં પ્રગતિ આપી હતી, જેમને 10 વર્ષ સુધી સેવા આપી હતી। ત્યારબાદ 2023માં શ્રી પ્રગતિ ઉમા મહિલા મંડળમાં નવનિયુક્ત પ્રમુખ કસ્તુરબેન પ્રભુભાઈ ધોળુ અને મંત્રી મધુબેન અલ્પેશભાઈ ઠાકરાણી તેમજ અન્ય સભ્યોએ ભેગા મળી સેવા આપી હતી। વર્ષ દરમિયાન પ્રગતિ મહિલા મંડળ દ્વારા આયોજિત થતા કાર્યક્રમો, જેમાં જન્માષ્ટમી, પિકનિક, ક્રિકેટ, હોળી, રમતગમત તથા અન્ય કાર્યક્રમો કરી ખૂબ આનંદ અનુભવે છે। બધી જ બહેનોમાં એકતાનો ભાવ છે, કોઈ વાદ વિવાદ નથી, સંપીને બધા જ કાર્યક્રમ થાય છે। તેમાં વડોદરાની સમાજ તથા યુવક મંડળનો પણ ખૂબ જ સાથ અને સહકાર મળે છે તથા વર્ષ દરમિયાન સાધારણ સભા, જનરલ મીટિંગ થતી હોય છે। તો આ વર્ષે સાધારણ સભામાં પ્રમુખ કસ્તુરબેન ધોળુએ પ્રગતિ મહિલા મંડળ તરફથી ગિફ્ટ આપી મહિલાઓને નારી તું નારાયણી કહી સન્માનિત કર્યા હતા અને તેઓએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી હાલમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે મધુબેન અલ્પેશભાઈ ઠાકરાણીને નવનિયુક્તિ કરવામાં આવ્યા। તેમજ ઉપપ્રમુખ હેમલતાબેન નવીનભાઈ ધોળુ અને મંત્રી છાયાબેન દિનેશભાઈ વેલાણી તથા સહમંત્રીમાં પારુબેન ડી રામજીયાણીને પદ સોંપતા સેવા કરવા માટેની ફરજ સોંપવામાં આવશે। સાથે સાથે ખજાનચી સુભદ્રાબેન કે પોકાર, સહ ખજાનચી રેણુકાબેન એ રામજીયાણી, પ્રવાસ મંત્રી ગીતાબેન પી રામજીયાણી તથા જયશ્રીબેન એચ છાભૈયાની નિયુક્તિ કરવામાં આવ્યા છે। જ્યારે કારોબારી સભ્યમાં ભાવનાબેન કે ઘોડુ, ગીતાબેન બી ઘોડુ, પ્રવીણાબેન બી ધોળુ, સુશીલાબેન આર પારસિયા, સલ્લાબેન એચ રામજીયાણી, શારદાબેન એન ભુજાણીની નિયુક્ત કરવામાં આવ્યા છે તથા સલાહકાર સમિતિમાં કસ્તુરબેન પી ઘોડુ, બીનાબેન આર પુકાર, શાંતાબેન ગોરાણી। આમ વડોદરા સમાજ પ્રગતિ મહિલા મંડળ દ્વારા એકતા સાથે સુંદર કાર્યક્રમો યોજી સમાજને પ્રગતિના પંથે પ્રેરણાદાયી ઉત્તમ ઉદાહરણ સાબિત કરી રહ્યા છે। રિપોર્ટર અવનીબેન રાકેશભાઈ રામજીયાણી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।